નમસ્કાર ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપેલું છે તેમાં ભાગ નંબર 3, આ ભાગ નંબર 3માં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 6 છે સજીવોમાં શ્વસન એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી। તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી ભાગ 3ના તમામ વિષયના સોલ્યુશન તમને મળી જશે। તો જોઈએ, વિકલ્પ પસંદ કરવાના છે, જેમાં પહેલું, કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકના કણને તોડી અને ઉર્જા મુક્ત થાય છે? તેમની અંદર આવશે કોષીય શ્વસન। વનસ્પતિ પર્ણરંધ્ર દ્વારા શ્વસન કરે છે। આ પર્ણરંધ્રો વનસ્પતિના કયા ભાગમાં આવેલા હોય છે? તેમના અંદર આવશે પર્ણમાં। શ્વાસોશ્વાસ એવી પ્રક્રિયા છે કે જે 1 અને 3 એટલે કે શરીરને ઓક્સિજન પૂરો પાડે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરી અને શરીરને મદદ કરે। ઉશ્વાસની પ્રક્રિયા દરમિયાન પાંસળીઓ કઈ તરફ ખસે છે? અંદર અને નીચેની તરફ। અળસિયા અને દેડકા તેમની ચામડીથી શ્વસન કરે છે, કારણ કે બંને સજીવોની ચામડી ભીની અને ચીકણી હોય છે। ખાલી જગ્યા પૂરવામાં પહેલી, સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે। રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા શ્વસન તંત્ર દ્વારા થાય છે। વનસ્પતિમાં મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી હવા લે છે। ખોરાકના સંગ્રહિત ઉર્જા શ્વસન દરમિયાન મુક્ત થાય છે। કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહેવામાં આવે છે। મને ઓળખવાનો છે, હું અજારક શ્વસન કરતો સજીવ છું। ઈષ્ટ આવશે, હું ઉરસ ગુહાના તળિયે આવેલી મોટા પડદા જેવી રચના છું। ઉદ્રોદર પટલ, મારામાં વાત વિનિમય માટે નળીઓનું જાડું હોય છે, જેને શ્વસન નળી તરીકે ઓળખવામાં આવે છે। તેમાં આવશે કીટકો। હું ઉરસ ગુહાની આજુબાજુનું ફેફસાને રક્ષણ આપતું કંકાલ છું। તેમાં આવશે પાંસળીઓ। પ્રશ્ન નંબર 4માં જારક અને અજારક શ્વસનનો તફાવત આપવાનો છે। તો અહીંયા આપેલો છે કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન એટલે જારક, ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન થાય, તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થશે, જ્યારે અજારકનું સંપૂર્ણ દહન થતું નથી। જારકમાં શ્વસનના અંતે પ્રમાણમાં શક્તિ મુક્ત થાય, જ્યારે અહીંયા ઓછા પ્રમાણમાં શક્તિ મુક્ત થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5મો જે છે, એમની અંદર તમારે સમીકરણ પૂર્ણ કરવાના છે, જેમાં પહેલું, ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શક્તિ, જ્યારે ગ્લુકોઝ સ્નાયુમાં ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ વત્તા શક્તિ ઉત્પન્ન કરે, જ્યારે ગ્લુકોઝ ઓક્સિજનનો ઉપયોગ કર્યા વિના આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ બનાવે છે। જોડકું જોડવાનું છે, જેમાં દેડકો, તેમની અંદર આવશે ત્વચા, માછલી તો એમની અંદર આવશે જાલરફાટ, ગાય તો એમની અંદર આવશે નાક, અને પતંગિયું તેમની અંદર આવશે શ્વસન છિદ્રો। તો હવે મિત્રો પ્રશ્ન 7થી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે। જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરવાનો છે, સાથે સાથે તમારા મિત્રોથી શેર કરવાનો છે, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે।